અદ્ભુત કામ છે. બોલવું બહુ સહેલું છે, કામ કરવું બહુ અઘરું છે. કિશોરભાઈ હવે એવોર્ડ તરફ આગળ વધવું છે આચાર્યને. ખૂબ ખૂબ આભાર. આવો કાર્યક્રમને આગળ વધારીએ. નાનાભાઈ ભટ્ટ એવોર્ડથી સન્માનિત માટે મંચ ઉપર હું વિનંતી કરીશ બેન શ્રી વૈશાલીબેન, જેમણે આ સુરતની મહાનગરપાલિકામાં અદ્ભુત કામ કર્યું છે. એવા વૈશાલીબેન મંચ ઉપર આવશે. પરિવાર સાથે એમના સ્ટાફગણ પણ આવવા માંગે તો ઝડપથી મંચ ઉપર આવી જશે. એનએમએસમાં સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ લાવ્યા છે. વાલી સાથે સીધું તાદાત્મ્ય છે. સેટ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 5મો ક્રમાંક, જ્ઞાન સાધનામાં ગુજરાતમાં 5મો ક્રમાંક. શાળામાં વિદ્યાર્થીનું જ્યાં વેઇટિંગ છે એવા વૈશાલીબેન સાવલિયાનું અભિવાદન થઈ રહ્યું છે. હું વિનંતી કરીશ પૂજ્ય બાને કે તેઓ આ પ્રથમ નારી શક્તિને પ્રથમ એવોર્ડ બાના હસ્તે આપણે અર્પણ કરાવું છે. નાની બાને વિનંતી કરીશ. જોરદાર તાળીથી વધાવીએ વૈશાલીબેન. અને કાનજીભાઈ અમારા બહેનનો આગળ છે, કાનજીભાઈ પ્રસાદ. જોરદાર તાળીથી એમનો સ્ટાફ બાજુમાં ઉભા રહી જાય. જેટલી તાળીઓથી બિરદાવી એટલા ઓછા છે. વૈશાલીબેન સાવલી. આ જેમનું અહીંયા અભિવાદન થાય છે એમનું લાઈવ ટેલિકાસ્ટ સ્ક્રીન ઉપર આપ નિહાળી શકો છો. વૈશાલીબેન અજયભાઈ સાહેબ. મુકેશભાઈ તમે બધા સાથે જાય. જોરદાર તાળીઓથી વધાવી આ નારી શક્તિને. યાદ એવી સર્વ શ્રી ચેતનભાઈ ધીરુભાઈ હિરપરા એમના ધર્મપત્ની ઝડપથી મંચ ઉપર આવશે. જેના હોય એ આવે. ચેતનભાઈ નો સ્ટાફ પણ આવી જાય. ચેતનભાઈ મારા બહેન બહુ ખુશ છે. જેટલી તાળીઓથી બિરદાવીએ. કારણ કે એક સુંદર મજાનું કામ ચેતનભાઈ હમણાં દિલ્હીમાં જઈ ખૂબ સારું પ્રેઝન્ટેશન કર્યું. એટલે સારા કામની કાર્યની નોંધ સમાજ કે દેશ કે રાષ્ટ્ર હંમેશા લેતો હોય છે. જોરદાર તાળીઓથી વધાવીએ અમારા ચેતનભાઈ હિરપરા. વિનય વિવેક કરીએ, વાંચી વિચારે લખીએ. વિનય વિવેક આવો એવા જ ગુરુવર્ય નીતિન કુમાર મહેન્દ્રકુમાર પાઠક. દિલ્હી દ્વારા 2 વખત આચાર્યની પસંદગી. બાળકો માટે કોડિંગ શીખવવું, નિયમિત વર્ગ શિક્ષણ, આચાર્ય હોવા છતાં પીરિયડ લેવા. એ તો સાહેબ અદભુત કામ છે પાઠક સાહેબ. જોરદાર તાળીઓથી વધાવીએ. હું વિનંતી કરીશ હરિભાઈ કથિરિયા, શ્રી દિલીપભાઈ વરસાણી અને અમારા ધામેલી. જોરદાર તાળીઓથી વધાવીએ. જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. નીતિનભાઈ પાઠક.
મોમેન્ટો શાલ સન્માન પત્ર અને 5100 રૂપિયાનો ચેક અને પુસ્તકની એક કીટ. શીખતા શીખતા શીખવે એ સાચું શિક્ષક. એવા પ્રતિભાશાળી શિક્ષકોને આજ પોખડા કરવાનો અવસર અમને મળ્યો છે. ત્યારબાદ શ્રી અશોકભાઈ ધીરુભાઈ ખેલ કલા મહાકુંભમાં બાળ પ્રતિભા શોધમાં ગુજરાતમાં જેમણે 3જો નંબર હાંસલ કર્યો છે એવા અશોકભાઈ રાઠોડ આપણા નાનાભાઈ ભટ્ટ એવોર્ડ સન્માન સ્વીકારશે. હું વિનંતી કરીશ શ્રી નટુભાઈ જસાણી, શ્રી કોશિયા સાહેબ અને ગોરધનભાઈને કે તેઓ એમનું અભિવાદન આપ પણ છો. તમારી તાળી ક્યાં કોઈ જોરદાર તાળીઓથી બધા. શિક્ષકનું સન્માન થાય તો એક શાળાનું ભલું થાય. સતત સમાજ ઘડતર કરનારા એવા વક્તા ભાઈ શ્રી હા એનું બતાવવાનું નથી, એનું લાઈવ હાલે. આજના એનું સન્માન નથી થતું. પવિત્ર પ્રસંગે અહીંયા ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રો, આથી જ્યાં બહેનો, ભાઈઓ, સન્માન સ્વીકારવા માટે મેં મારી મજબૂરી ભાઈ શ્રી રાઘોજીભાઈને વિનંતી કરી હતી કે ભાઈ હું જવાબદારી સ્વીકારું છું ત્યારે 86 વર્ષે જે કામ કરું છું પ્રેમથી કરું છું, પણ કોઈ પણ સમાજનું એક સન્માન મળે છે ત્યારે વિશેષ કંઈક મારી જવાબદારી વધી જાય છે. અહીંયા બધા સારસ્વત મિત્રોને અમે બધાએ આજે બે મહાનુભાવના નામથી પૂજ્ય નાનાભાઈ, પૂજ્ય મનુભાઈ, જે આ આટા ફેરવવા ઈશ્વરના જે મનુષ્ય તરીકે આવ્યા અને ગયા, પણ આ બંને મહાનુભાવોએ અમારા જેવા ઘણા બધાનું એ ઘડતર કર્યું છે અને એની પણ યાદ રાખવાની છે કે ભાઈ આ બંને મહાનુભાવો જે રીતે જીવ્યા છે, મહાનુભાવો એ જીવી ગયેલા જીવનને આપણા જીવન ઘડતરનો અને વિદ્યાર્થી ઘડતરનો એક ભાગ બનાવીએ. ખૂબ જવાબદારી થાય છે. હું જોઉં છું કે અહીંયા જે એનું સન્માન થયું છે અમારું સૌનું, એવા બધા એક સેવક તરીકે અમે કામ કરી રહ્યા છીએ માટે સન્માન મળે છે. મોટાભાગનો વર્ગ છે આજે, શિક્ષક વર્ગ હોય કે બીજો વર્ગ હોય, એ કર્મચારીઓ બન્યા છે અને કર્મચારીઓ તરીકે કામ કરે છે. આ પણ એક ચિંતાનો વિષય છે. સિગ્મન્ડ ફ્રોઈડે એક વખત આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પત્ર લખેલો, વર્ષો પહેલાં એ લખ્યો છે એવું મેં વાંચ્યું કે દુનિયા ખૂબ મોટા જોખમમાંથી પસાર થઈ રહી છે. એને બચાવવા માટે એક જ ઉપાય છે અને તે છે સંસ્કારની ખીલવણી નહીં થાય તો આ જગત જીવવા જેવું નહીં રહે, એવી ચિંતા એમણે ત્યારે વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, એસજી વેલ્સે પણ લખ્યું હતું અને કહ્યું હતું કે શિક્ષણ અને સર્વનાશ આ અનાદિકાળથી ચાલ્યો આવતો એક ક્રમ છે. અને સિગ્મન્ડ ફ્રોઈડે એ પણ કહ્યું કે માનસ જાતમાં બે વૃત્તિઓ છે અને શિક્ષક તરીકે મારો ને અમારા મિત્રોનો જેનું સન્માન થયું છે એનું અને બીજા શિક્ષક હોય એનું, હું ભાગશાળી એટલે છું કે હું જેની સાથે જીવી રહ્યો છું એવા મારા જેટલા કેટલાક સારસ્વત મિત્રો પણ અહીંયા
ઉપસ્થિત છે એને પણ મળવાનો આજે પ્રસંગ મળ્યો એનો પણ આનંદ છે કે એમને સાથે રહીને જીવ્યા, કેમ જીવવું, કઈ રીતે રહેવું, એ બધું જ ઘડતર છે અમે છાત્રાલય દ્વારા અને છાત્રાલય મારફત કર્યું હતું. સિગમન્ડ ફ્રોઈડે જે વ્યક્ત કર્યું છે કે જીવન ઘડતર, જીવન વિદ્યા, જીવન બે પ્રવૃત્તિ છે, જીવન અને મૃત્યુ વૃત્તિ અને જીવન વૃત્તિ. આ જીવન વૃત્તિ છે એ માણસને માણસ બનાવે છે, માનવી વ્યવહાર તરફ, સંસ્કાર ઘડતર માટે તરફ લઈ જાય છે, એ તરફ દોરે છે. મૃત્યુ વૃત્તિ છે માણસને વેર ઝેર, કોથલી, ઘણું બધું એ જે શીખવી દે છે. આ બે વૃત્તિઓ મનુષ્ય જીવનમાં આપણે જાણીએ છીએ. મહાભારતમાં પણ અર્જુનને બાલ્યકાળથી જીવન વૃત્તિ વિકસાવવાની ગતિ મળી હતી, એટલે જે મહાભારતનો વીર નાયક બની શક્યો હતો. એની સામે દુર્યોધનની મૃત્યુ વૃત્તિ વિકસી હતી અને તેથી એની વેરવૃત્તિ, દુષ્ણાવટ, વેરવૃત્તિ વગેરે વિકસ્યું અને આખરે જે શું થયું કે આખા કુટુંબનો સર્વનાશ થયો. તો માણસોમાં બે વૃત્તિઓ વિકસે એવું અમે પૂજ્ય ગાંધીજીના જીવન શિક્ષણ દ્વારા, નઈ તાલીમ દ્વારા, છાત્રાલય દ્વારા જીવન ઘડતરના પાઠો અમે શીખવી રહ્યા છીએ. અને એનો અનુભવ પણ વિદ્યાર્થીઓ જ્યાં કામ કરે છે, જે ક્ષેત્રમાં કામ કરે છે, એમણે અમને કરાવ્યો છે. આ વિદ્યાર્થીઓનું સામાજિક ચારિત્ર અને રાષ્ટ્રીય ચારિત્ર વિકસ્યું છે અને એનો પરિચય સમાજને અમારા વિદ્યાર્થીઓએ કરાવ્યો છે. એટલે આનંદ એ વાતનો છે. મેં હમણાં પણ એક વખત વાંચ્યું હતું કે આફ્રિકાની યુનિવર્સિટીના દરવાજે એક સંદેશ લખ્યો હતો અને સંદેશમાં એ લખ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રને ખતમ કરવું હોય, મિસાઇલ કે અણુબોમ્બની જરૂર નથી, માત્રમાં માત્ર એ રાષ્ટ્રના શિક્ષણની ગુણવત્તાને ખતમ કરી દો અને પાસ થવાના ચોરીને બીજી રીતે કોઈને કોઈ રીતે એને એટલી નીચી ગતિએ લઈ જાઓ કે આપોઆપ એ રાષ્ટ્ર છે એ ખતમ થઈ જશે. આજે આપણી સ્થિતિ એવી છે કે આપણે ત્યાં પણ છેલ્લા વર્ષોમાં આપણે જાણીએ છીએ અને અહીંયા શિક્ષણાધિકારી સાહેબ પોતે છે એટલે ત્યારે પણ મને જાણે, એ પણ આમાંના સાક્ષી બનશે કે છેલ્લા વર્ષોથી 10 અને 12ના પરિણામની ગ્રેસના માર્ક દર વર્ષે ઉમેરવામાં આવે છે. નાપાસ થયેલા સરાસરી માર્ક બધાને ઉમેરી દેવામાં આવે છે. પ્રાથમિકમાં અને માધ્યમિકમાં પણ બધાને છે ચડાવે પાસ કરી દેવામાં આવે છે અને ફરી પરીક્ષા લેવામાં આવે છે, પાસ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશ ગુજરાતમાં પણ જે પરીક્ષાઓ લેવાય છે, સનંદી પરીક્ષાઓ, એ પરીક્ષાઓ એ પછી મંત્રીની હોય, ગ્રામસેવકની હોય કે અન્ય પરીક્ષાઓ હોય, એ પેપરો પણ વારંવાર 14 અગર પેપરો ફૂટતા આવ્યા છે. એનાથી પણ આપણે અજાણ નથી. આ છે જે ગતિ થઈ રહી છે એ મૃત્યુ વૃત્તિ તરફની ગતિ છે. આપણે ઈચ્છીએ અને અમે પણ અમારી સામાજિકતા સમજીને અને અમારી ફરજના ભાગરૂપે અમે સૌ શિક્ષક મિત્રો અને હું ઈચ્છું કે આપણે સંકલ્પ કરીએ કે આ બાબતમાં જરૂર પડે ત્યાં એક આપણો પણ એક મિજાજ બતાવીએ કે આ બરાબર નથી. પરીક્ષામાં ચોરી કરીને પાસ થવું, ચડાવે કરીને પાસ કરાવવા, શિક્ષકે પણ પોતાનો ધર્મ સમજીને મારી સાથે હું પણ એ સમજીને કામ કરું છું. હું 30 વર્ષ સુધી શિક્ષક રહ્યો છું, આચાર્ય રહ્યો છું. મારા વિસ્તારમાં
મેં 20થી 25 જેટલી શાળાઓ છે, હાઈસ્કૂલો શરૂ કરાવી છે. ઘણી બધી શાળાઓ સાથે સંકળાયેલો રહ્યો છું. મને ગમતું કામ મેં કર્યું છે અને આજે પણ કેટલી બધી મુશ્કેલીઓ છે, યાદદાસ્ત ખતમ થઈ ગઈ છે, થોડીક કાનથી સંભળાતું બંધ થયું છે. પણ એક તંદુરસ્તી એ છે, મને કોઈ પૂછે છે કે તમે 86 વર્ષે કેમ, પણ મેં તો હું મારા બાળકો સાથે જીવું છું અને જીવતો રહ્યો છું, અને જીવતો રહ્યો છું એટલે તંદુરસ્ત છું. જે શિક્ષક જીવતો રહે, આ બધા જીવતા શિક્ષકો આવ્યા છે, જીવતા શિક્ષકો છે, એની શાળામાં જીવતા છે. એને કલાકોની ગણતરી નહીં કરી હોય એની મને ખાતરી છે. નહીં તો ત્યાં એ સન્માનિત થયા છે, એનો અધિકાર એ અહીંયા લઈ ન શકે. પણ એને એવું સરસ કામ કર્યું છે, પોતાનો એક પરિચય કરાવ્યો છે. તો મને ગામડામાં જીવવાનું, અમદાવાદ છોડીને હું એ ગામડામાં વર્ષોથી 1963થી કામ કરું છું. અન્ય સંસ્થાઓ પણ વિકસાવી છે અને મદદ કરી છે. 100 જેટલા છાત્રાલયો મારા મિત્રો દ્વારા, જૈન મિત્રો દ્વારા આખા ગુજરાતભરમાં બનાવવાનું કામ પણ મારા મિત્રો અને મારા ભાગે આવ્યું હતું. એ કામ પણ આજ સુધીમાં મેં પૂરું કર્યું છે. ગામડા વિકસતા, આજે ગામડા તૂટી રહ્યા છે, ત્યારે અમારો એક સંકલ્પ એ છે કે અમે ગામડાને હજી પણ અમારાથી થાય એટલું બધા સાથે રહીને કરી છૂટીએ. અને આવા મંગલ અવસરે અમારા ઘણા બધા મિત્રોને વારંવાર આ રીતે સન્માન કાર્યક્રમ છે એના ભાગીદાર એ બનાવીએ, એટલી એ કક્ષા એ વિકસે એવી પણ પ્રભુ પ્રાર્થના કરું છું. ફરીને આ તકે નાના ભાઈ મનુભાઈનું સ્મરણ કરીને, કારણ કે એનું ઘડતર, એમની પાસે મારું ઘડતર થયું છે. આદરણીય નાનુભાઈનો ખૂબ ખૂબ આભાર. અને સન્માનમાં જે અમને રાશિ આપવામાં આવી હતી એ ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટને પરત આપે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આવો કાર્યક્રમને આગળ વધારીએ. હું વિનંતી કરીશ પરિમલભાઈ પટેલને કે તેઓ સાગર જેવી વાત ગાગરમાં સમાવી લેશે, એવી વિનંતી સાથે પરિમલભાઈ પટેલ, એમને પણ જોરદાર તાળીઓ. મંચસ્થ મહાનુભાવો, સન્માનિત શિક્ષકો અને પધારેલા મહેમાનો, મિત્રો, આજે કિશોરભાઈને સાંભળવાનો જે લાવો છે એની સામે અમે કંઈ બોલવું ને તો બહુ સારું નહીં લાગે એવું અમને લાગે. છતાં પણ, સોરી કાનજીભાઈ, છતાં પણ હું પણ એક શાળામાં મંત્રી તરીકે જોડાયેલો છું, સરદાર પટેલ વિદ્યાલય એના. મારું ગામ બારડોલી, કદાચ તમને ખબર હોય. તો આ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો, મુકેશભાઈએ જે મને આમંત્રણ આપ્યું એ બદલ એમનો આભાર. અને મિત્રો, ખૂબ જ સુંદર આયોજન છે, ખૂબ જ સુંદર પ્રસંગ છે. હાલના સમયમાં ઘણા પ્રસંગો આપણે અટેન્ડ કરતા હોઈએ છીએ, પણ આ એક અદ્ભુત પ્રસંગ છે કે જે આપણને વારે વારે અટેન્ડ કરવાનો નથી મળતો. તો થેન્ક યુ એવરીવન ફોર ઇન્વાઇટિંગ મી. પરિમલભાઈ, તમારા જેવા મંત્રીઓ હશે ત્યાં સુધી સંસ્થાઓ ધબકતી રહેશે, વિકસતી રહેશે. ખૂબ ખૂબ આભાર. કાનજીભાઈ, લાલ દરવાજા પાસે એક ડોક્ટર અશ્વિનભાઈ ખૂંટ સાહેબ છે, સોરી અશ્વિનભાઈ નિલેશભાઈ ખૂંટ, કે જેમની હોસ્પિટલમાં, એની ઓફિસમાં એ પ્રાથમિક શાળામાં ભણતા હતા. એનો હમણાં હું વિડીયો બનાવવાનો છું. એ પ્રાથમિક શાળામાં ભણતા હતા, એની ચેમ્બરમાં દરેક પ્રાથમિક શાળાના શિક્ષકનો ફોટો એની ઓફિસમાં રાખ્યો છે કે આના પ્રતાપે હું અહીં સુધી પહોંચ્યો છું. આ પ્રાથમિક શિક્ષકની આ ગરિમા છે. ત્યારે આવો એવા ગરિમામય મનુભાઈ પંચોળી, સોક્રેટિસ, સન્માનથી આપણે અભિવાદન કરીએ. સાહેબ, ગુજરાતનું એક હોઠે ને હૈયે કોઈ નામ હોય તો રઘુ રમકડું છે. અદ્ભુત માણસ છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ એની શાળાની મુલાકાત લીધી, રઘુભાઈની. હમણાં જ મેં જોયું એક ડોશીનું પાત્ર અદ્ભુત કરે છે. એ પોતે ડોશી બની જાય. મને તો ગીજુભાઈ એના પૈણમાં આવ્યા હોય એવું લાગે છે. ગીજુભાઈ બધેકા, એટલી ઊંચાઈ વાળું કામ આ રઘુ રમકડુંનું છે. રાઘવભાઈ ધનજીભાઈ કટકિયા, આવો એમનું અભિવાદન કરીએ. રાજ્ય કક્ષાના સતત 2 એવોર્ડ, એજ્યુકેશન ઇનોવેશનમાં પ્રથમ,
રમકડા નિર્માણમાં નેશનલ કક્ષાએ નિમણૂક અને અભિનયનો તો બાદશાહ છે. જેટલી તાળીઓથી વધાવીએ સાહેબ. આવો શિક્ષક ગુજરાતમાં બહુ ઓછા મળે. અમે પોતે શિક્ષક છીએ પણ અમે આવું ન કરી શકીએ સાહેબ. એ તો બાળક સાથે બાળક બની જાય અને કેવા અદ્ભુત પાત્રો કરે. એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરી ડીઓ સાહેબને કાનજીભાઈ ભાલાવા. वन्दे देवी शारदा જેટલી તાળીઓથી વધાવીએ એટલા ઓછા. એક જીવતો શિક્ષક અનેક બાળકમાં ચેતના પ્રગટાવતો શિક્ષક અનેક પ્રતિભાઓને પ્લેટફોર્મ આપતો શિક્ષક એને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. તમે જો એનો વિડીયો જોઈ શકો છો. मंगल उत्सवे आज अनेरो આપણને એમ થાય 5 વર્ષના બાળક બનીને પાછા રઘુ રમકડા પાસે ભણવા જતા રહીએ. કેવું સુંદર કામ છે. मोती थके ખૂબ ખૂબ આભાર. આ એક એવા શિક્ષક છે કાનજીભાઈ જેની 10 અટક હોય ને એ ભેગી થાય ને 10 નામી સાધુ કહેવાય. એ 10 અટક હું તમને કહું: પરી, ગિરી, ભારતી, અરણ્ય, વન, પર્વત, તીર્થ, આશ્રમ, સાગર ને સરસ્વતી. આ 10 અટક ભેગી થાય એને 10 નામી સાધુ કહેવાય. એટલે કે મારા ગુરુજી જ 10 નામી હતા. મનસુખભાઈ ગોસાઈ, સુધાબેન ગોસ્વામી, કે જેણે અમને એ જમાનામાં કાનજીભાઈ સ્માર્ટ બોર્ડ ક્યાં હતા પણ એ ગુજરાતી ભણાવતા તો સામે ચિત્ર ઊભું કરી દેતા. આપણને એમ થાય કે શું એ અમારા ગુરુજી અત્યારે ભાવનગરમાં છે સુધાબેન ગોસ્વામી. એના કારણે તો આ ભાષા ઉપર મારો કમાન્ડ આવ્યો છે. એક શિક્ષકની શું તાકાત હોય છે. ત્યારે આવા કિરીટ ગોસ્વામી કલમવીર બાળ સાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, અચલા એવોર્ડ, નાનાભાઈ જેવલિયા પુરસ્કાર અને અભિનયને બાલગીત તો એવા ગાય કે વર્ગને જીવંત બનાવી દે. કિરીટ ગોસ્વામીની કલમ હાલે. હું કાનજીભાઈ કાયમ કહું છું કે તમારા શરીરના તમામ અંગ અને ઉપાંગો અસહકારનું આંદોલન છેડે કિરીટભાઈ તો લકવા થતો હોય છે, પણ તમારા શરીરના તમામ અંગ અને ઉપાંગો એ સહકારનું આંદોલન છેડે તો લખવા થતું હોય છે. આવા કિરીટ ગોસ્વામીને, કલમવીરને, એક જાગૃત શિક્ષકને સન્માન કરવા માટે હું ધામેલિયા સાહેબને વિનંતી કરીશ, ધબકારના તંત્રી અમારા હરિભાઈ કથિરિયા સાહેબને વિનંતી કરીશ અને સાથે દીપકભાઈ રાજગુરુને વિનંતી. જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી કિરીટ ગોસ્વામીજી. અને એણે સુરતમાં આવ્યા પછી 1-2 શાળાની મુલાકાત પણ લીધી. અદ્ભુત કામ કરી રહ્યા છે. કાનજીભાઈ એક સમજાતું નથી કે આપણે ભણ્યા છીએ કે કેળા ખાવાથી, બનાના ખાવાથી કેલ્શિયમ મળે છે. ઈની સાલ ઉપર ટીપડી પછી હાડ ક્યાં ભાંગી જાય સમજાતું નથી. અદ્ભુત વાત છે. હાજી, એટલે અમારા ગુરુ કહે છે રોડ ઉપર ન ફેંક, કચરો કચરા પેટીમાં ડસ્ટબિનમાં નાખ. બિહારની અંદર કાનજીભાઈ, આ બિહારની વાત છે, ગુજરાતની વાત નથી. ગુજરાતની વાત કરાવી પેલા સ્કૂલે ન આવતો ને 2 જણા ટીંગા ટોળી કરીને લઈ જતા કે ભણવા નથી આવતો, ચાલ ચાલ, બધા ટીંગા ટોળી કરીને લઈ જતા. બિહારમાં ટીંગા ટોળી કરી જાય પેલા ચોરે બેઠેલા વડીલો કે એમ ન લઈ જવાય, એને ન ભણવું જ ન પડે કે એ વિદ્યાર્થી નથી, માસ્તર છે, 15 થી નથી આવ્યો. શું કરીએ? આ તો બિહારની વાત. ગુજરાતમાં તો ગુજરાતના શિક્ષકો તો મારા વંદનીય છે. હે 7:30 નો ટાઈમ હોય તો 7:15 આવી જાય. 5:30 નો છૂટવાનો ટાઈમ હોય તો અરે અમુક તો શિક્ષકો વરાછામાં એવા છે, વાઘાણી સાહેબ 6:30 સુધી એવા આચાર્યો છે કે 2 કલાક અહીંયા સુરતમાં આવો. અદ્ભુત આચાર્યો અને શિક્ષકો છે. ત્યારે આવો કાર્યક્રમને આગળ વધારીએ. અહીંયા એક શિક્ષકનું અભિવાદન હતું એને યાદ કરી લો, નાથાભાઈ ચાવડાને. એ અહીંયા સુરત પહોંચ્યા અને એના પિતાજીનું અવસાન થયું. સ્પેશિયલ વાહન બાંધીને એ ગયા છે. એ શિક્ષકની હું નોંધ લઉં. ચાંદીપરી સન્માન, ચિત્રગુપ્ત સન્માન, ગ્રીન ગ્લોબલ સન્માન એવા નાથાભાઈને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવે આવે છે અમારો મુકેશ સોજિત્રા સાહેબ. આ મુકેશભાઈ સોજિત્રાની બચપનની કહાની બહુ ગંભીર છે. ખેડૂત પુત્ર, ખૂબ ગરીબાઈ હતી, ચાલીને જતા, પણ એ માણસે ખૂબ બચપનમાં વાંચ્યું છે. અને સાહેબ એ તીલીની તીલી, એ વિઠ્ઠલ તીડી વાળી વેબ સિરીઝ ખૂબ લાખો લોકોએ જોઈ. એનો લેખક
આપણો ગામ તળનો આ મુકેશ સોજિત્રા એને હમણાં ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો, નાનાભાઈ જેબલિયા સન્માન આપવામાં આવ્યું. અને એને મેં એને કીધું કે વેબ સિરીઝ લખો તો પૈસા લેજો વધારે, એ તો લાખો કરોડો કમાય છે. અમારા ખાસ અંગત મિત્ર છે એટલે મેં એને કીધું કે તમારી કલમની કેવી તાકાત છે કે વેબ સિરીઝ કેટલી ચાલી કાનજીભાઈ, ખૂબ ચાલી. ગાંધીએ એમાં રોલ કર્યો. તો એવી અનેક સિરીઝો આપણને આપે એવા કલમવીર ભાઈ શ્રી મુકેશભાઈ સોજિત્રાનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ અરવિંદભાઈ ડાખરા, દાંડીના ગાંધીજીને, અને સાથે સાથે મુકેશભાઈ ધામેલિયાને વિનંતી કરીશ કે આપણા સૌનું ગૌરવ એવા મુકેશભાઈ સોજિત્રાનું અભિવાદન કરે. એ ઢસામાં રહે છે, એની મહેમાનગતિ માણવા જેવી છે, ખૂબ વાંચન છે બચપનથી. 3 કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ, જેટલી તાળીઓથી વધાવી એટલા ઓછા. આ કાર્યક્રમ જોવા માટે આખું ગામ ઉપસ્થિત રહે છે. શાળામાં તેઓ 7 જેટલા પ્રવાસ કરાવે છે. 8 વર્ષમાં ગામ તરફથી જે લોક ફાળો આવ્યો એમાંથી બાળકો માટે રમતના સાધનો વસાવે છે, અને બાકી વધેલી 23,000 રૂપિયાની રકમ એ જ્યારે બદલી કરીને ઢસા ગામે જાય છે ત્યારે શાળાને સોંપીને જાય છે. વર્ષ 2000ની સાલમાં ઢસા ગામ CRC કોઓર્ડિનેટર તરીકે તેઓ જોડાય છે. વર્ષ 2000 CRC કોઓર્ડિનેટર તરીકે એમની નીચે આવતી 9 શાળાઓમાં તમામ શાળાઓને તેઓ એક પ્રાથમિક શાળાના શિક્ષક છે ને એ વાંદરી પાના જેવું કામ છે. ગમે એ કામગીરીમાં લાગે અને ગમે ને સરકાર મૂકે ગુરુ. તમારો પ્રાથમિક શાળાનો શિક્ષક, મને એક યાદ આવે સાહેબ પરમાર સાહેબ પ્રાથમિક શાળાના શિક્ષકને ગણતરી કરવા આપ્યા પાનની, એ કે પીપળાના પાન ગણી લાવજો. એને વિદ્યાર્થીને ભેગા કર્યા, પતિ પત્ની પરિવારને ભેગું કર્યું, 25 ના બંચ બનાવ્યા અને કીધું 9,99,990 પાન છે. મંત્રીને કીધું કેટલા છે કે 10,12,000. સીધું ગણ્યા વગર આ તલાટી મંત્રી. અને અમારો શિક્ષક ચોક્કસથી કામ કરે અને ખૂબ કર્તવ્યપૂર્વક કામ કરે એવા મહેશ કુમાર લાલજીભાઈ પઢારિયા ઝાલાવાડનો આ જણ, જેણે હમણાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો ડોક્ટર જગદીશ ત્રિવેદીને, એનું પુસ્તક એમણે લખ્યું. વંદુ એ જગદીશ ને જીવન ચરિત્રના લેખક છે. જેણે પુસ્તક લખ્યું એ લેખકને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. એને એવા અમારા ઝાલાવાડના ગૌરવ, ગાંધી વિચારક, ગાંધીજીના 11 મહાવ્રતોની 3 આવૃત્તિ, સાદગી અને સચ્ચાઈના નોખા પ્રયોગ કરનાર એવા મહેશભાઈ પઢારિયાનું અભિવાદન કરવા માટે કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. અને નાની બાને હવે બહુ રાઘવભાઈ ઉભા નથી કરતો, ઉંમર છે ને તો કરું બાબા એક વખત છેલ્લી વાર ઉભા. મને એમ થાય એટલા માટે હું, અને રાઘવભાઈ પણ સાથે આવશે. રાઘવભાઈ આવો, મૂકી. હા રાઘવભાઈ તમે જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી મહેશભાઈ પઢારિયા. ખૂબ સારું કામ કરી રહ્યા છે. શિક્ષકમાંથી કથાકાર બહુ થયા છે, લેખકો બહુ થયા છે, કવિ બહુ થયા છે, આર્ટિસ્ટો બહુ થયા છે. શિક્ષકની બહુ મોટી પ્રતિભાવાળો શિક્ષક. જોરદાર તાળીઓ છે. શિક્ષકને એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘરે મળવા આવે ને ત્યારે શિક્ષકને પોરહના પલ્લા છૂટે અને એમ થાય ના મેં કંઈક વાવ્યું છે. એટલે એ જ મોટો શિક્ષકનો એવોર્ડ છે સાહેબ. અને શિક્ષકનો એવોર્ડ તો ભારતના પ્રતિજ્ઞા પત્રમાં લખ્યો છે. શિક્ષકનું પર્ટિક્યુલર નામ લખવામાં આવ્યું છે. આવો કાર્યક્રમને આગળ વધારીએ. અમારું સુરતનું ગૌરવ બેન શ્રી પટેલ કૃપાબેન, અમારા નિલેશભાઈ પંડ્યાની સ્કૂલના શિક્ષિકા બેન, જેમણે દાંડી યાત્રા નાટ્ય સ્પર્ધામાં પ્રથમ હાંસલ કર્યો, વિશિષ્ટ એવા સન્માન, યોગ સ્પર્ધામાં દ્વિતીય, સાર્વજનિક ખેલ મંડળ દ્વારા સન્માન, એવા કૃપાબેન પટેલનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પરિમલભાઈને, નાનુભાઈ શિરોયાને અને અરવિંદભાઈ ડાખરાજી કે તેઓ એમનું અભિવાદન, એમનો સ્ટાફ હોય, એમના પરિવારજનમાંથી કોઈ પધાર્યું હોય. શાળા મારી માં છે, ભણવાની બહુ મજા છે, રમવાની પણ રજા
છે. હમણાં હું અમદાવાદ કાર્યક્રમમાં ગયો તો મેં કીધું બાજુના ગામડામાં એક સરપંચ સન્માન કરવા આવે કે સરપંચ નથી, તો મેં કીધું તલાટી મંત્રી આવે કે ઈ નથી, તો મેં કીધું ગ્રામ સેવક આવે કે ઈ નથી, પછી હું જઈને કરીએ વ્યવસ્થા હાંચવી જોઈએ. અહીંયા તો અમારે અદભુત વ્યવસ્થા છે કાનજીભાઈ રાઠોડ કે જેમણે 2.5 લાખના પુસ્તક વિદ્યાર્થીના જન્મદિવસ નિમિત્તે પોતાના ખર્ચે આપી એક ઉત્તમ કામ તમે કરી રહ્યા છો. આવનારી પેઢીને ઘડવાનું ઈ બાઇક શીખવે છે, સારા અક્ષરે હાથનું ઘરેણું છે, એ ખરેખર સાબિત કરે છે શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક છે. પ્રતિભાશાળી શિક્ષકનું અભિવાદન કરી હું ડીઓ સાહેબને વિનંતી કરીશ, કાનજીભાઈને વિનંતી કરીશ અને અમારા ધબકારના તંત્રી નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન. જોરદાર તાળીઓથી વધાવીએ રાઠોડ સાહેબને. દૂર સુદૂરથી ગામડામાં આજ કોઈ ગામડામાં રહેવું નથી અને આ શિક્ષકો ગામડામાં ધૂણી ધખાવીને બેઠા છે. ભલે પછી આપણે ત્યાં ગોધરા સાઈડના ખેત મજૂરી માટે આવેલા બાળકો હોય, પણ તમે ઉત્તમ કામ કરી. અમારે તો આ તૈયાર ફાલ છે, બાળકો ટ્યુશનમાં જાય છે, અમારે તો માત્ર માર્ગદર્શન આપવાનું છે. શહેરના બાળકો ટેલેન્ટ છે, ત્યાં ઓછું ટેલેન્ટ નથી. અમે બધા ગામડામાંથી જ આવ્યા છીએ, પ્રાથમિક શાળામાંથી જ ભણીને આવ્યા છીએ. મારા ફાધર પ્રિન્સિપાલ હતા અને એટલા માટે હું 5મા ધોરણથી બોલું છું. એ એમની કૃપા છે, એમના આશીર્વાદ છે. એટલે કામ વધારે સમય નહીં લેતા, જેમને સાંભળવા એક લાવો છે, એક પોઝિટિવ ઉર્જા છે, લાખો લોકોને એના શબ્દથી ફેર પડ્યો છે, એક મેસેજ મળ્યો છે. એવા આદરણીય કાનજીભાઈ બાલાળા સાહેબને વિનંતી કરીશ કે આ અવસરે અમને શિક્ષકોને સૌને પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓથી વધાવી આદરણીય શ્રી કાનજીભાઈ બાલાળા. સારા શિક્ષણ માટે ભૌતિક સુવિધા કરતા શિક્ષક વધુ મહત્વનો છે. તમે કેટલા વર્ષથી ભણાવો છો એ અગત્યનું નથી, પણ કેટલા દિલથી ભણાવો છો એ વધુ અગત્યનું છે. અને એટલે જ ભણાવવામાં ગણિત કે વિજ્ઞાનના નિયમોની સાથે સમજણ અને લાગણીના નિયમો પણ એટલા જ અગત્યના છે. અને એ ભાવ સાથે ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા આજે શિક્ષકોનો વિદ્યા સેવા કરતા શિક્ષક વર્યનો આજે વિશેષ અભિવાદન સમારોહનું આયોજન થયું છે. મને ખૂબ આનંદ થયો. જીતુભાઈ તમે વાત કરી એમ, સોરી રાઘુભાઈ વાત કરી હતી, જે વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલની આંગળી પકડીને રેમા હોય, એ આંગળી જે હાથે પકડી હોય એ હાથને સ્પર્શ કરવાનો મને આજે તક મળી. એવા પૂજ્ય નિરંજનાબા. સમય વધારે નથી, પણ આ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિત્વને ધારીને જોઈ લેજો. આઝાદીના લડવૈયા એ ગાંધીજી હોય, સરદાર હોય, છેલ્લે મોરારજી દેસાઈ હોય કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હોય, એમની સાથે જ એમનું ઘડતર થયું છે. બસ આ છેલ્લું રતન હશે રાષ્ટ્રનું. એવા પૂજ્ય નિરંજનાબા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એ જ આપણા બધાનું ગૌરવ છે. એવા નિરંજનાબા આજે લાંબી મુસાફરી કરીને સુરત આવ્યા, છતાંય શિક્ષકોનું સન્માન છે ભાવથી અહીંયા ઉપસ્થિત રહ્યા. એવા આપણા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબ. સાહેબ તમે પણ એક શિક્ષકનો જીવ છો એટલે તમારા માટે વિશેષ શું કહેવું. આવા કર્મઠ ડીઓ મળે એ પણ આપણા જિલ્લાનું સૌભાગ્ય છે. એવા ભગીરથસિંહ પરમાર. અહીંયા સ્ટેજ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવ છે.
નામ લઈએ તો સમય જાય, પણ મને એવું લાગે છે કે સન્માનનો હેતુ જ આ હોય છે, એના વ્યક્તિત્વનો ખરો પરિચય બીજાને થાય. વર્ષોથી ધૂણી દખાવીને શિક્ષણનું કામ કરતા નાનુભાઈ શિરોયા, એ શિરોયા અટક જ બોલાઈ ગઈ છે. વાલુકડ શબ્દથી જે વ્યક્તિ ઓળખાય એટલે સંસ્થામાં ઓતપ્રોત થયા છે. એવા વ્યક્તિનું આજે સન્માન કરીને ઉત્કર્ષ કેળવણી મંડળે એક ખૂબ મોટું કામ જીતુભાઈ તમે કર્યું છે. એવા નાનુભાઈ, મને કાળુભાઈની યારે વાત કરતા હતા એટલે મને જીતુભાઈ કાળુભાઈ એવું કીધું કે મને અહીંયા દાંડીના ગાંધી કીધા એ મને થોડુંક વધારે લાગે છે. એટલે મેં કીધું સરકારે હમણાં પરિપત્ર પાડ્યો છે બહાર કે સત્યની નજીક હોય તો પૂરા માર્ક્સ આપવા, એટલે અમે તમને દાંડીના ગાંધી કહીએ તો મને એવું લાગે છે કે તમારો પહેલો નંબર આવશે. એ સત્ય છે. આજે વિશેષ આનંદ એટલે થયો, ભગીરથસિંહ પરમાર સાહેબ સુરતની નગર પ્રાથમિક શાળાઓને અલગ અલગ મહાનુભાવ સાહિત્યકારોના નામ આપવામાં આવ્યા છે. ખરેખર તો એક સર્વે કરવો જોઈએ કે જે મહાનુભાવોના નામ શાળાને મળ્યા હોય એ મહાનુભાવના વ્યક્તિત્વ જેવું શિક્ષણ એ શાળામાં અપાવવું જોઈએ. એ શિક્ષકોનું કર્તવ્ય છે. અને એટલે જ મને આનંદ થયો કે ઈશ્વર પેટલીકરનું નામ જે શાળાને અપાયું છે એમાં શ્રેષ્ઠ આચાર્ય વૈશાલીબેન સુતરિયા કામ ધબકી રહ્યા છે, એ બાળકોને ઘડી રહ્યા છે. એવા વૈશાલીબેન. એવું જ બીજું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, એ શાળાનું નામ જેણે ઉજાગર કર્યું છે અને રાષ્ટ્રમાં એનું ગૌરવ અપાયું છે. એવા ચેતનભાઈ હિરોપરા. અહીંયા હમણાં જ અલગ અલગ મહાનુભાવોનું, કૃપાબેનનું પણ સન્માન થયું, અશોકભાઈનું પણ સન્માન થયું. અહીંયા રંગપુરમાં જેણે શિક્ષણના રંગ પૂર્યા છે એવા નીતિનભાઈનું ખાસ સન્માન થયું. અહીંયા એવું જ મનુભાઈના નામ સાથે જોડીને જે વ્યક્તિનું સન્માન થયું છે, તમે રાઘવજીભાઈ, જીતુભાઈને ટ્રસ્ટીએ અદ્ભુત વ્યક્તિત્વની શોધ કરી છે ને અહીંયા આજે સુરતમાં એના સન્માન થયું, એ બહુ મોટી વાત છે. એ રાઘવજીભાઈ હોય, કિરીટભાઈ હોય, નાથાભાઈ તો આવું બન્યું ઘટના એટલે જતા રહ્યા છે. એવા જ મુકેશભાઈ હોય, મહેશભાઈ હોય, કૃપાબેન, અને છેલ્લે આ હિંમતભાઈનું પણ આપણે વિશેષ સન્માન કર્યું. હમણાં રાઘવજીભાઈની જ્યારે વાત કરતા હતા ત્યારે એમ કીધું કે શરીર નથી પણ કામ બહુ મોટું છે. ત્યારે મને યાદ આવ્યું કે તાકાત ક્યારેય શરીરમાં હોતી જ નથી, એ વિચારોમાં હોય છે. નકર ગાંધીજીએ અંગ્રેજ સલ્તનતને હરાવી ન શક્યા હોત. એટલે જે તાકાત છે ને એ વિચારોની છે. એવા માન્ય શ્રી રાઘવજીભાઈ, સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ, અલ્પેશભાઈ, કિશોરભાઈ, સંજયભાઈ, અને આખું સંકલનનું કામ કરતા જીતુભાઈ, આખી ટીમ. સ્ટેજ ઉપર આજે સાંજનું કામ એટલે અખબારના તંત્રી ખૂબ બિઝી હોય એ આવી જ ન શકે, પણ આ સારસ્વત મિત્રનું સન્માન થાય છે ત્યારે ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા નરેશભાઈ વરિયા આજે તાળીઓના અધિકારી છે. લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ હોય કે ધારુકાલ આર્ટ્સ કોલેજના માન્ય શ્રી દિલીપભાઈ, દીપકભાઈ રાજ્યગુરુ, એક શિક્ષકનો જીવ આજે શાળા સંચાલક મંડળનું એક ખરેખર સરસ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, વિશેષ નામનો ઉલ્લેખ હજુ નથી કરતો, અને સામે મને આજે ગમ્યું કે આટલા બધા સરસ્વત મિત્રો ગુરુજીનું સન્માન કરવા માટે તમે બધા ઉપસ્થિત છો. તમને અભિનંદન આપવા છે અને મને ગમ્યું કે શાંતિથી તમે કાર્યક્રમ માણી રહ્યા છો. પણ મારે એક વાત, સન્માન થતું હતું ત્યારે મારું ઓબ્ઝર્વેશન હતું, એના માટે એક વાત કરવી છે.
ભગતસિંહ, હું ઘણી વખત બાળકોને કહું કે કોઈનું સન્માન થાય ને તમે તાળી પાડો ત્યારે મનમાં વિચારો કે એક વખત મારું આવું સન્માન થશે. એ વ્યક્તિત્વ માટેની બહુ મોટું એ મોટિવેશન છે. ત્યારે સારસ્વત મિત્રનું સન્માન થતું હતું ત્યારે જોઈએ તેવી તાળી નહોતી પડતી. એ થોડોક રંજ થયો કે શિક્ષકનું સન્માન થાય અને બીજા શિક્ષકો તાળી આટલી બધી ઉત્સાહથી ન પાડે. અહીંયા કંઈક ઘટે છે. અહીંયા ઓડિયન્સમાં અમારો આ શિક્ષણ અને સાહિત્ય અને કલા ક્ષેત્રે એક ઉભરતું વ્યક્તિત્વ ભાષા વાઘાણી હોય. અહીંયા રાજેશભાઈ ધામેલિયા બેઠા હોય ઓડિયન્સમાં, અને ઓડિયન્સમાં વાઇબ્રેશન ન હોય એ યોગ્ય ન લાગે. પણ છતાંય તમે આ કાર્યક્રમને ખૂબ ગૌરવથી માણી રહ્યા છો એવા તમામ ઉપસ્થિત શિક્ષક ભાઈઓ બહેનો અને ઉપસ્થિત તમામ વ્યક્તિઓ. મારે બસ એક બે ઘટના ખાલી ધ્યાન દોરવું છે. એકાદ વર્ષ થયું હશે રાઘુજીભાઈ, અહીંયા ગોડાદરામાં એક નગર પ્રાથમિક શાળાના શિક્ષક હસમુખભાઈએ એની શાળામાં બાળકો બહુ ગરીબ ભણે, ઝૂંપડપટ્ટીમાં રહેતા હશે, લાઇટની વ્યવસ્થા નહીં, બાળક શેરીમાં આગળ જઈને ભણે લાઇટ હોય ત્યાં. એ શિક્ષકોએ ભેગા થયા અને ગરીબ બાળકના ઝૂંપડા પર સોલર પેનલ લગાવીને એના ઘરમાં અંજવાળું કર્યું. મને એવું લાગે છે કે શિક્ષક તરીકેનું એને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવ્યું છે. આ કેવી વાત છે! બાકી આ ભારત છે. હમણાં જ 2-3 મહિના પહેલા ગુજરાતમાં બનેલી એક ઘટના, આમ શિક્ષક છે ને આવી ઘટનાથી કંઈક એનામાં થવું જોઈએ. આપણું શિક્ષણ એટલે પરીક્ષા માટે ભણાવવું એવું છે જ નહીં. બાળકને ઘડવાનું છે, ભાવિ નાગરિક ઘડવાના છે. ત્યારે આ ઘટના પણ થોડુંક આપણને હચમચાવી જાય. નડિયાદ બાજુની ઘટના, એક 3 મહિનાનું બાળક બીમાર હતું. એ બીમારીમાં એને ડામ દેવામાં આવ્યા. એ થોડુંક સિન્સિયર ગંભીર થયું, ક્રિટિકલ એટલે હોસ્પિટલ દાખલ કર્યું. અને ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવ્યા કે હજુ પણ આ 3 મહિનાના બાળકને ડામ દઈને સારવાર કરવાની એટલી અંધશ્રદ્ધા ભારતમાં છે. આવા ન્યૂઝ આવ્યા. એનાથી એટલું બધું ન થયું કે આપણે ભણેલા હજુ અંધશ્રદ્ધામાંથી બહાર આપણે નથી નીકળતા, ત્યારે આવું થયું. પણ વળતે દિવસે પત્રકારે એની મમ્મીને પૂછ્યું, એ બાળકની મમ્મીને, કે આ સમયમાં તમે દવાખાને ન ગયા, ડામ શું કરવા દેવડાવ્યા? ત્યારે માએ કીધું કે ભાઈ, હું દવાખાને તો 1 અઠવાડિયાથી જતી હતી, સારવાર ચાલતી હતી, પણ છેલ્લે ડૉક્ટરે એવું કીધું કે હવે આ બાળકને દાખલ કરવા પડશે અને 20-25 હજાર રૂપિયાનો ખર્ચ થશે. અમારી પાસે પૈસા નહોતા ને, એટલે પછી એમ દામ દઈને સારવાર કરવાની કોશિશ કરી. આ ભારત છે. આ વેદના પણ આપણને થવી જોઈએ, તો આપણે બાળકને ખરા અર્થમાં ઘડી શકીએ. આ ભારતમાં ખૂબ ચાલી રહ્યું છે. હમણાં નાનુભાઈ, હું દિલ્હીથી આવતો હતો ને એરપોર્ટ ઉપર બેઠા તો સુરતનો એક છોકરો ઋષિત મનસુખભાઈ ભંડેરી, યુવાન છોકરો, મારી પાસે આવ્યો, સાહેબ હું તમને ઓળખું છું. મેં કીધું ક્યાં છે? તો કે હું IIT કાનપુરમાં છું. મેં કીધું ત્યાં શું કરે છે? તો કે IIT કાનપુરમાં અને અમે આર્ટિફિશિયલ હાર્ટ બનાવીએ છીએ, આર્ટિફિશિયલ હૃદય બનાવીએ છીએ. અરે બહુ સરસ, તું શું કામ કરે છે? તો IIT કાનપુરમાં આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાની જે આખી અમારી ટીમ છે એનું કોર્ડિનેશન કરું છું. એટલે મેં કીધું, હાર્ટ તો લગભગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે વિદેશમાં. ત્યારે એણે કીધું કે સાહેબ, અત્યારે કોઈ હાર્ટ બદલવાનું થયું હોય તો લાખો રૂપિયાનો ખર્ચ થાય ને, 1-8 કરોડનો, ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈને માણસ ઘેરે આવે. અમને બહુ મોટા દાતાએ એટલા બધા પૈસા આપ્યા છે કે તમે એવું હાર્ટ બનાવો, એવું સસ્તું કરો કે 20-25 હજારમાં માણસને જરૂર પડે તો હાર્ટ બદલાઈ જાય. આવી શોધ ચાલી રહી છે. આ ભારતમાં બધું થયું છે અને એમાં કોઈને કોઈ જગ્યાએ શિક્ષક કે બાળકને કંઈ ઘડતર કર્યો હશે. હમણાં 1-2 દિવસ પહેલા શનિવારે સુરતમાં એક સમૂહ લગ્નમાં એક યુવાનનું સન્માન કર્યું, અભિજીત
સતાણી અમદાવાદનો યુવાન છે. આર્ટિફિશિયલ અત્યારે ઇન્ટેલિજન્સનો સમય છે અને એ આઈમાં એણે અત્યાર સુધીમાં 30 જેટલી પેટર્ન મેળવી છે અને એટલી બધી શોધો કરી છે. મગજમાં ચિપ્સ બેસાડી શકાશે અને એ કદાચ લાઇટની સાથે કનેક્ટ કરે તો મનમાં વિચાર કરે કે લાઇટ બંધ થઈ જાય તો મનથી લાઇટ બંધ થઈ જશે. એટલી શોધ કરી છે. અને એક તો એની પેટર્ન અત્યારે પ્રેક્ટિકલમાં છે કે કોઈનો હાથ ન હોય અને આર્ટિફિશિયલ હાથ લગાડ્યો હોય, એની સાથે ચિપ્સ એને બાંધી હોય આગળ, તો એ ગરમ પાણીમાં હાથ, રબરનો હાથ બોલે ને તોય મગજને ખબર પડે કે આ ગરમ છે. આટલી શોધ કરનાર પણ એક વિદ્યાર્થી છે. પણ આ વિદ્યાર્થી માત્ર 12 ધોરણ ભણેલો છે અને એવું થયું કે હું મારો ભણવામાં સમય કાઢીશ, તમારે જે કરવું છે નહીં થાય. એટલે ઘેરે એન્જિનિયરિંગના અને મેડિકલના પુસ્તક વાંચીને પછી તો વિદેશમાંથી PhD પણ થઈ ગયો અને આજે શોધ કરી રહ્યો છે. આ દુનિયા આ બદલાઈ રહી છે. ત્યારે આવું સરસ કાર્યક્રમ હોય ત્યારે 2-5 મહાનુભાવોએ આ શિક્ષણ એટલે શું ખરેખર યાદ રાખજો ને આ સન્માન પછી, કે માત્ર પરીક્ષાનું ભણાવવું એ શિક્ષણ નથી. આ સતત આપણને યાદ રહેવું જોઈએ. અહીંયા જે સન્માન થયા ને 2 તાળી પાડીને મનમાં વિચાર કર્યો હોત કે આવું સન્માન મારું થાત કે થવું જોઈએ, તો આ શિક્ષક કંઈક કર્યું છે ને એવું કરવાની કોશિશ કરજો. આપણે માત્ર શાળાના કર્મચારી ન બનીએ, એક શિક્ષક બનીએ રાષ્ટ્રના. એવા ભાવથી વર્ગખંડમાં તમે કામ કરશો ને તો તમને આવા સન્માન મળશે. કેટલું કર્યું છે આ લોકોએ, એક વ્યક્તિનો પરિચય, એક સન્માન થાય. આવું કરવું જોઈએ. આ સરસ મજાનું આ સન્માનનું જે કાર્ડ મોકલ્યું છે ને, એમાં તમે આમંત્રણની લીટી વાંચજો. એમાં એવું લખ્યું છે કે નાનાભાઈ ભટ્ટ એવું કહેતા કે શિક્ષક એટલે સરવાણી છે. એ લોકોને દેખાય નહીં, એ પાણીની સરવાણી છે. કુવા તો એ સરવાણીથી ભરાતા હોય છે. શિક્ષકનું આવું કામ છે. પણ દુઃખ એ છે કે તળ નીચા જઈ રહ્યા છે પાણીના, કે સરવાણી ઘટી રહી છે. આમાં એકલા આપણે શિક્ષક જવાબદાર નથી, પણ એક શિક્ષકનું કામ વિદ્યાર્થીના દિમાગને ભરવાનું છે, એની સમજણને ભરવાનું છે, એની કૌશલ્યને ખીલવવાનું છે. આ કામ શિક્ષકોએ કરવું જોઈએ. આ નાનાભાઈ ભટ્ટના ગાંધીજીએ પણ સરસ કીધું છે શિક્ષણ એટલે શું. ગાંધીજીએ બહુ સરસ કીધું કે આચરણ, સદાચાર અને નિર્મળ જીવન જે શીખવે ને એ ખરું શિક્ષણ છે. એમાં કદાચ સમજ ન પડે ને તો વિનોબા ભાવે કરેલી વ્યાખ્યા પણ બધાએ યાદ રાખવા જેવી છે. શિક્ષણ એટલે શું? વિનોબા ભાવે એવું કીધું છે કે બાળકની સુષુપ્ત શક્તિ જે ખીલવી શકે ને એ ખરું શિક્ષણ છે. તમારા બાળકમાં જો ભણવા સિવાય કાંઈ ન ઉગે તો તમે વાવેતર બરાબર નથી કર્યું, એ આપણે સ્વીકારવું જોઈએ. એનામાં જે હોય તે, એ વાર્તા કે પછી ચિત્ર દોરે, સંગીત કરે, બીજી પરીક્ષાઓ આપે, એનામાં કંઈક ઉગાડો. શિક્ષક તરીકેનું બહુ મોટું ઉત્તરદાયિત્વ છે. આપણે યાદ રાખવું ને, આમાં છેલ્લે એપીજી કલામ સાહેબે કીધેલી વાત તો બધાએ યાદ રાખવી પડે એમ છે. અને અત્યારે એ પડકારમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. એપીજી કલામ સાહેબે કીધું શિક્ષણ એટલે શું? બહુ સરસ વાત કરી કે સમયની સાથે બદલાઈ શકે અને ટકી શકે એવું સક્ષમ બનાવવાને એ ખરું શિક્ષણ છે. આપણું બાળક આ પડકારોની સામે ટકી શકવું જોઈએ, ઊભી થયેલી સમસ્યાની સાથે ટકી શકવું જોઈએ, સમયની સાથે બદલાઈ શકવું જોઈએ. આવું શિક્ષણ હોવું જોઈએ. અને ખરેખર સારસ્વત મિત્રો છે, મારે તમને એક નાનકડી સમસ્યા અને પડકાર આ બે વચ્ચેનો ભેદ સમજાવવાનો છે. આપણે થાકી જઈએ, કેટલા પ્રશ્નો છે, કેટલા પડકારો છે, કેટલી સમસ્યાઓ છે. અને વાત સાચી છે, શિક્ષક બિચારો પણ છે. એટલે બીજી વાત હું નથી કહેવા માંગતો, પણ શિક્ષકને જગાડવાની પણ જરૂર છે.
શિક્ષકે જાગવાની પણ જરૂર છે અને પોતાનું કર્તવ્ય બરાબર નિભાવવાની પણ જરૂર છે. ત્યારે કર્તવ્યની વાત આવી તો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, આ નાનકડી વાત મુઠ્ઠીમાં પકડીને જાજો, કામ કરવાની મજા આવશે. કોઈ પણ પ્રશ્ન હોય, જો તમે એને સમસ્યા ગણશો ને તો તમારી ઉર્જા ઓછી થઈ જશે અને તમે થાકી જશો. કોઈ પણ પ્રશ્ન હોય, તમે એને સમસ્યા ગણશો તો થાકી જશો, પણ જો એને પડકાર ગણશો ને તો ઉર્જા તમારામાં વધુ ઊભી થશે. આપણે પડકાર ગણવાનો છે. મારું બાળક ભણતું જ નથી એવી જો સમસ્યા ગણશો ને તો ન જ ભણે અને તમે થાકી જશો, તમને કામ કરવાનું મન જ નહીં થાય. પણ હું કરવા ન ભણે, આ પડકાર છે, હું એને કંઈક શીખવાડીશ, એવો જો પડકાર ગણશો ને તો તમારામાં શક્તિ આવશે, તમારામાં ઉર્જા આવશે અને તમે એને બરાબર ભણાવી શકશો. એટલે જે શાળામાં, વર્ગખંડમાં, બાળકમાં, વિદ્યાર્થીમાં તમને પ્રશ્ન દેખાય ને તો એને સમસ્યા ન ગણતા એને પડકાર ગણજો, તો જ તમે પડકારને પહોંચી વળવા માટે તમે કામ કરશો. અને છેલ્લી વાત, શિક્ષક કેવો હોવો જોઈએ એ કીધા વગર તો આ શિક્ષકની સભાનો કાર્યક્રમ પૂરો જ ન થવો જોઈએ. આપણે દરરોજ ઘડાવા આવીએ છીએ, નવું શીખવા આવીએ છીએ. બહુ જીતુભાઈ સરસ વાત કરી હતી કે જીજી વિશા વગર જીવાતું નથી અને જિજ્ઞાસા વગર શીખાતું નથી. જિજ્ઞાસા તો શરીરમાં, મનમાં હંમેશા હોવી જોઈએ. શિક્ષક હંમેશા વિદ્યાર્થી હોવો જોઈએ. અને એટલે જ આવા સરસ મજાના સમારોહમાં આ થોડીક જિજ્ઞાસા તમારામાં હોય જ. અને એના માટે હું કહી દેશો, શિક્ષક કેવો હોવો જોઈએ. તમે શિક્ષકનું આ પંચામૃત 5 વસ્તુ માત્ર યાદ રાખશો ને, તમારા એટીટ્યુડ બદલાઈ જશે, તમારી ભાષા બદલાઈ જશે. માત્ર 5 પંચામૃતના 5 મુદ્દા યાદ રાખજો. શિક્ષક કેવો હોવો જોઈએ? પહેલો મુદ્દો છે કે ઇમ્પ્રેસિવ પર્સનાલિટી વાળો હોવો જોઈએ.